હેલો મિત્રો, હું જમીને આવ્યો તો મેહુલભાઈ તો એની પ્રેક્ટિકલની ફૂલ એક્ઝામની તૈયારી કરી રહ્યા હતા. તો આપણે જોયું ભાઈ એનો સામાન જોઈ લીધો, કેટલી વસ્તુ જરૂરી છે, અને પછી વિચાર કર્યો આપણે બી ચાલો ને બેસી જઈએ. તો એની સાથે સાથે હું પણ બેસી ગયો. તો એક ફ્લેશ કાર્ડ બનાવતા હતા અમે, પણ એમાં બહુ ટાઈમ લાગ્યો કેમ કે કાપવાનું, ચોંટાડવાનું. તો મેં વિચાર કર્યો કે ચાલો ને બંને જણા એક કામ લઈ લઈએ, બંને એક બનાવશું તો વહેલા બનશે. એમ બી અલગ અલગ બનાવતા હતા. તો ધીરે ધીરે પછી અમે એક પછી એક ચાલુ કર્યું. તો બનતા અડધામાં પેલી સેલો ટેપ યલો કલરની ખૂટી ગઈ તો ગ્રીન યુઝ કરી. તો એમાં ગ્રીન આવી તે નીકળતા એના એટલા નાટક કે ભાઈ એમાં જ અડધો કલાક નીકળી ગયો એવું લાગ્યું અમને. તો એનો છેડો જ નહોતો મળતો. એવું કોના સાથે થાય છે છેડો જ ના મળ્યો, પછી છેડો મળ્યો તો સીધી રીતે ચોંટતું નહોતું. એમાં અમારો ટાઈમ વેસ્ટ થઈ ગયો. આ લાસ્ટ ફ્લેશ કાર્ડ હતો, અને ફ્લેશ કાર્ડ બનાવવાનો ભાઈ બહુ ટાઈમ જાય. તો અમે માંડ 40 થી 45 મિનિટમાં તો બનાવ્યા. પછી અમે ગણતરી કરી કે કેટલો સામાન ખૂટી ગયો છે. તો એક સેલોટેપ ખૂટી હતી, બાકી સ્કેલનો સત્યાનાશ કરી નાખ્યો હતો અમે. અને પેન, પેન્સિલ, રબર, સંચો એ અમારા જોડે પડેલું હતું. તો ભાઈ એકદમ રેડી રીતે બનાવ્યા ફ્લેશ કાર્ડ. અને આ જોઈ શકો છો, હું અને મેહુલભાઈ એક તેરા એક મેરા કરીને અમે ફ્લેશ કાર્ડ ગણી લીધા. તો 3-4 યલો કલરના બન્યા હતા અને 2 ગ્રીન કલરના. તો આ જ રીતે અમે કામ વચ્ચે મેં આવી ગયો છે એમ તમને લાગ્યો છે, પણ નહીં, તમને યાદ કરાવવા માટે આવી છું. નીચે જો, નીચે લાઈક, શેર, સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દો. ચાલો, એમાં કંજુસાઈ નહીં. અને ફ્લેશ કાર્ડ બનાવવામાં અમારે 1 કલાક વીતી ગયો. પછી અમે શાંતિથી મેહુલભાઈને કીધું, ભાઈ તું બધું ચેક કરી લે, કાલે તારી એક્ઝામ છે, સવારે વહેલા જવાનું છે. તો મેહુલભાઈ એકદમ શાંતિથી એનું ચેક કર્યું, કેટલી પેન લઈ જવાની એના હિસાબે એને ગણી લીધી, ચાલુ છે કે બંને એ બી ચેક કરી લીધી. પછી એ ગણવા માંડ્યો ફ્લેશ કાર્ડ અને બેગમાં મૂકી જ દીધા. પછી એને કે એકવાર તો ગણી હતા, હજુ શું ગણવા, એમ કરીને એના ફ્લેશ કાર્ડ અંદર મૂકી દીધા. અને પછી અમે વિચાર્યું કે ભાઈ હવે આપણો ઓવરલોડ ટાઈમ થઈ ગયો છે, કેમ કે બહુ વાગી ગયા હતા. અને મેહુલભાઈ કે મને તો પગમાં દુખે છે ને બધું. મેં કીધું ચાલો વહેલા સુઈ જઈએ. તો આજનો વ્લોગ ભાઈ આટલો જ છે. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.